આ છત્તીસગઢ મહિલા મંડળ દ્વારા નેપાળ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હે. તો આપણે હવે ટૂર કરીને આવ્યા હે પાછા. તો તમે તમારો અનુભવ જણાવો કે તમને ટૂરમાં કેવી મજા આવી, ઘર સાંભળ્યું કે ના સાંભળ્યું, પોતરા સાંભળ્યા કે ના સાંભળ્યા, કેવી તમારા અનુભવ રહ્યા એ જણાવો. ટૂર સમાપ્તિ થઈ ગઈ પણ એમ લાગેલું હજી એ 4 દી હાલી હું તો હાલત ધ્રો નથી થયો. અને ઘરે ભલે કરવાવાળા કોઈ નથી તો ઘરની તો બિલકુલ ફિકર નથી, એ સંભાળી લે એમાં જ. કોઈ જાતની કાંઈ કમી નથી રાખી. સજેશન મારું એ એપ્રિલ મહિનો તો હું હંમેશા કહું હજી એ કહીશ, અમને એપ્રિલ મહિનો બહુ ઠીક રહેશે. અને જેવી માણની સંખ્યાને એ જ આવી જાય ને તો એ હિસાબે થોડુંક ટૂરનું પ્લાન કરવાનું કે પોઈન્ટ કયા જોવાલાયક કે હમણાં જેમ મૃગામ પે મંદિર જ જોયા તો એ હિસાબે જો એજ વાઇઝ તમે જરાક નોટ કરી લો ને કે આ એજના ઘણા આનામાં, તો એ હિસાબે તમારો ટૂર પ્લાન થોડોક કરો. એના અંદર એ પ્લાનિંગ થોડીક કરો. અને હોટલું તમે કી રાખોરા કેવી મેં એનામાં બી જેમ હમણાં સ્વિમિંગ પુલ હતો અમે માણી ન શક્યા તો પહેલેથી અમને મેન્શન કરેલું હોત તો અમે કોસ્ટ્યુમ બી ખણી આવ્યા હોત ને એ બી માણી શક્યા હોત, એની મજા બી લઈ શક્યા હોત. ને બીજું જે અમને વચ્ચે સ્નેક્સ ને બહુ એકદમ હેલ્ધી સ્નેક્સ દેતા હતા. અને નહીં તો આમ બહારે જઈને તો એસિડિટીની થોડી પ્રોબ્લેમ હોય કે લૂઝ મોશનની આ સફરમાં બિલકુલ નથી થયું. કાશ્મીર અમે લોકો ગયા હતા ના એ લોકોએ બહુ સારું જ કર્યું હતું પણ પેટની ગડબડી ઘણાય નહીં થતી, સમસ્યા થતી. આ ટૂરમાં બિલકુલ એસિડિટી તકે નહોતું થયું. એકદમ સાદું સિમ્પલ ઘર જેવું જમવાનું. અને એટલે જ અમને ઘર ના સાંભળ્યું. આપણે જુઓ તબિયત નરમ ગરમ થઈ જાય ને ઘર સાંભળે, બિલકુલ તબિયત નરમ ગરમ થઈ નહીં. ને બહુ ટૂરને તમે એકદમ સરસ એન્જોય કર્યો. અને બહુ બધા હેલ્પફુલ નેચર. ધન્યવાદ છત્તીસગઢ મહિલા મંડળને આ જે સહયોગ દીધો અમને ને અમને તમે તમારા સમજીને અમને તેડાવો રહ્યા એના બદલ ઘણો આભાર તમારો. અને અમે પાડોશી તમે ખ્યાલ રાખો રહ્યા, હવે આગળ બી રાખતા રહેજો. અને તો અમે તો અમારી સંબલપુર મહિલા મંડળમાં કહી દીધું છત્તીસગઢ બોલાવશે એટલે હું ને નીતાબેન તો કમ્પલસરી અહીં, કારણ કે એની વહુએ કહી દીધું મમ્મી ઘર નથી રમવાનું હવે, ને મારી વહુએ કહી દીધું પપ્પાની તકે રજા લેવાની જરૂર નથી, તમને જવાનું. એટલે અમે બે તો કમ્પલસરી આવશું જ અને આમંત્રણ આપતા રહેજો. અને પ્લસ આ જે અમારી બધી મેમરીઝને કેચ કરોરાભાઈ મહેન્દ્રભાઈને બી ઘણા ધન્યવાદ. ક્યાં નહીં તો અમે તો આટલી બધી ના કરીએ કે તમે આમ જ્યાં પણ સ્પોર્ટમાં જઈ ભાઈ દોડીને આગળ જઈને મતલબ આપણે બધાને જેણે વેલકમ કરતા હોય એવી રીતે કેપ્ચર કરે બધા સીનને. એ બી બહુ ઘણો મોટો સંયોગ એ મતલબ આ ભાઈનો. હા, તો એ મેમરીઝ બધી તમે મતલબ આપણે તો ફરી આવ્યા આ કેમેરાની નજરે બીજા બધા પણ નિહાળીએ કે ના એ બી પ્લસ પોઈન્ટ છે આપણા, એને વગર ફ્રી ઓફ કોસ્ટ આવું તો લાભ મળે જ નહીં. ને કિચનના બધા ભાઈઓને અમારા વતીથી બહુ ધન્યવાદ. બહુ મહેનત કરીએ એ લોકોને. અમારા બસના ડ્રાઈવર બી એટલા હંબલ હતા બિચારાને લાસ્ટ થોડુંક તબિયત નરમ ગરમ થઈ ગઈ પણ તો એના મોઢામાં સિકન તક નહોતી બહુ જ. એટલે કોઈને મને એમ નથી લાગતું કે ક્યાંયથી આપણે કસર કાઢીએ કે આ વ્યક્તિ આમ હતું. જે પણ હું કહું આ લઈ ગયા તમે મહિલા મંડળ શું, મેલ મેમ્બર્સ શું કે ફોટોગ્રાફર શું, આપણા કંડક્ટર જે પણ હતા કે એમ કે ને હા મતલબ આપણે કાંઈ પણ પૂછીને જવાબ ન જડ્યો એવું નથી થઈ શક્યું એકદમ. એટલે જ મતલબ એમ લાગે ને આપણે ઘર ભેગા જ ફરી રહ્યા. થોડીક આપણે ખાલી ફેમિલી બી જઈને તો એક રેસ્પોન્સિબિલિટી હોય. આમ એ રેસ્પોન્સિબિલિટી મૂકીને જે માઇન્ડ આમ ફ્રી રાખીને જે ફરવાની મજા છે ને એ આ છત્તીસગઢ મહિલા મંડળ ભેગી જ અમને જડેરી. એટલે અમને આમંત્રણ દેતા રહેજો. ધન્યવાદ. હું બધું તો મારી ફ્રેન્ડે બધું કહી દીધું, તે છતાં હું કહીશ કે કાંતિભાઈ ને પુષ્પા ભાભીએ અમારું એમ લાગ્યું કે જાણે આપણા માવતર ન હોય ને ભેગા, મને તેવું લઈને મારા ભાઈ ભાભી ભેગી જ આવી છું. એટલો સરસ ખ્યાલ રાખ્યો હર ચીજનો. તો મને નહોતી ખબર કે આ શિવ ટ્રાવેલ્સવાળા કે આમ અલગથી જેમ મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે આપણા આ કરે છે ને મને તો બહુ પ્રાઉડ ફીલ થયું
કે આપણા ભાભી થઈને એટલે કે આટલી મોટી ઉંમરમાં જે આ કામ કરે, એટલે મેં તો એને 3-4 વાર કહી દીધું કે મને બહુ આમ પ્રાઉડ ફીલ થાય રહ્યું કે આપણા લેડી થઈને આટલું સરસ તમે જે કરો રા. ને આયોજનમાં તો શું કહેવું, મારી ફ્રેન્ડે બધા વખાણ કર્યા, એવી રીતે હું પણ કહું છું કે બહુ સરસ. એટલે મને ક્યાંય કમી ન લાગી. એમ લાગ્યું કે હું મારા પરિવાર ભેગી આવું છું. એમાં બી મને એમ થાય કે મને જિમ્મેદારી હોય, પણ આમાં તો એમ બી ન લાગી. મારા ભાઈ ભાભી છે ને એને પૂરી ઉપાડી લીધી. પૂરી મહિલા મંડળે એટલો સરસ સાથ દીધો ને બહુ જ મજા આવી. મહેન્દ્રભાઈ તો મારા પટેલ છે એટલે મને તો એનાથી ભેગું બહુ સરસ અમારો બીજો અનુભવ છે એના ભેગો, સેકન્ડ ટાઈમ આવી. ને બાકી આ જે ટ્રાવેલ્સવાળા કે જે આવે 1% બહુ સરસ ખ્યાલ રાખ્યો ને બહુ મજા આવી મને. બાકી તો ધન્યવાદ. જે એક સિંગલ લેડી મતલબ આટલી ટીમને, એ આ કોઈ સિમ્પલ વાત નથી. એની રિસ્કમાં આપે બધાએ જઈ રહ્યા અને કેટલો એકદમ બોલ્ડ, એને જોઈને કમર એની બી પ્રોબ્લેમ હતી, એટલા બોલ્ડ, ફિટ એન્ડ ફાઇન. એને જોઈને મેં તો ઘડી એને કીધું, મારી બાજુમાં જ હંમેશા બેઠા હતા, મેં કીધું તમને જોઈને એટલી હું મોટિવેટ થઈ ગઈ હું કે મને હવે એમ લાગે કે જીવનમાં કાંક કરવું ખપે. કાંક તમે એજમાં મારાથી મોટા ને હું જે પેન લઈને હાલું રહી એ બી તમારામાં હેજ, પણ છતાં આટલું કરી બતાવરા ને આટલા 60 જણાને લઈને જેવું ન કરે નારાયણ. કંઈ કાંક હાદસો થઈ ગયા કે આપણે હમણાં આવ્યા ને વાંય હમણાં ભૂકંપ આવ્યું નેપાલમાં, તો આ તો પશુપતિનાથના ને આપણા ઉપર આશીર્વાદ હતા. મતલબ આ કોઈ સિમ્પલ વાત નથી. એક લેડીને આટલી ટીમને લઈને હાલવું એની રિસ્કમાં, બહુ ધન્ય હે એ લેડી ને સલ્યુટ હે એને ને એના. ત્યાંથી કવરી કે નીતા આપણે જીવનમાં કાંક તો કરવું જોઈએ. અગર આ ઉંમરમાં બી આટલું મતલબ રિસ્ક લઈને આટલું કરીએ કેરાને ચલાવીએ કેરા ઘર, તો આપણે તો જરૂર એને જોઈને મોટિવેટ થવું જ ખપે. હા, સસ્તું કે મોંઘું એ ના જોવું ખપે. અગર આ પાટીદારની એક લેડી અગર આગળ આટલું વધીને કરે રહી તો આપણે એને સહયોગ દેવો ખપે અને એને ટૂર એ કાઢે તો આપણે એને જરૂર એમાં સામેલ થવું ખપે. ધન્યવાદ નીતાબેન અને મીનાબેન, સાથ દીધો અમારો એક ફેમિલીના જેમ ને અમારી બધી અરેન્જમેન્ટ ને તમને પસંદ આવ્યું તે માટે ધન્યવાદ. मैं जयश्री दिलीप पोकार फ्रॉम संबलपुर. जो सीयू ट्रैवल का जो टूर था मेरे लिए बहुत ही ख़ास और यादगार भरा रहा और मेरे साथ में कई सारी यादें जो लेके जा रही हूँ. ये टूर में मैं कुछ न कुछ सीखी हूँ. जैसे कि फॉर एग्ज़ाम्पल जैसे निशा दीदी से मैंने बातें की, पूजा आंटी से मैंने बातें की और संबलपुर से मेरे साथ जो आए थे मीना आंटी और नीता आंटी, उनसे भी मैं कुछ ना कुछ सीखी हूँ. तो ये यादें मैं अपने साथ लेके जा रही हूँ. और दूसरी बात ये है कि जो टूर में पुष्पा आंटी और अंकल ने जितनी भी हम लोगों के लिए व्यवस्था की थी उनमें कुछ न कोई मतलब कुछ भी कमी नहीं थी. पूरी व्यवस्था एकदम परफेक्ट थी. और बस यही. और एक चीज़ जो थी मुझे जो लगा, आप शायद सब ने नोटिस किया होगा कि जर्नी का जो टूर था उसमें बीच में टाइम कुछ ज़्यादा ही था. एक जगह से दूसरी जगह का जो टाइम था वही काफ़ी था. अगर शायद थोड़ा कम हो जाता और भी मज़ा आता. और उसमें खाली मंदिर ही हम लोगों ने देखे, तो मंदिर के अलावा कुछ अलग एक्टिविटीज़ की तरह कुछ और भी स्थल अगर होते तो उसमें और भी मज़ा आता. बस इतना ही. बाकी तो सब चीज़ परफेक्ट ही था, कुछ कमी नहीं थी. और छोटे बड़े सब थे इसी टूर में, सबके साथ बहुत अच्छा लगा. और भोजन में तो कुछ भी कमी नहीं थी. भोजन तो सब एकदम परफेक्ट था और कुछ भी कमी नहीं थी उसमें. पुष्पा आंटी अभी 2-3 मिनट के पहले अफसोस कर रहे थे कि हम लोगों ने खिचड़ी खिलाई आप सबको, लेकिन मैं तो यही बोली खिचड़ी हम लोगों को रात के टाइम ठीक ही लगा, मज़ा आया. મારું નામ મણીબેન કરમસિંહ પોકાર, રહેવાસી કાદ્યા સંબલપુર. અમને ત્યાં આવીને બહુ આનંદ આવ્યો, બહુ જોઈને ખુશી થયા બધા ગામ જોઈને. नेपाल टूर में तो बहुत अच्छा देखने के मिला. मंदिर सब अच्छा मिला देखने के लिए. हमने खाना पीना में बहुत खाना पीना बढ़िया बनाते थे, बहुत अच्छा लगा. नेपाल टूर में सब लोग तुम लोग हमारे लिए खातिर करी बहुत अच्छा किया. धन्यवाद भजन निशा दीदी को, सबको धन्यवाद. जय श्री कृष्ण.
और सबका मैं महिला मंडल जो है छत्तीसगढ़ मैं पूरा दिल से तहे दिल से धन्यवाद देना चाहूँगी कि मुझे भी फिर से मौका मिले और आप सबसे और भी कुछ ना कुछ सीख के जाऊँ मैं। धन्यवाद। आप सुने आरएससी में आए हो, ये क्या दूसरे की टिकट में कंफर्म हुआ आपका? जी हमारी मम्मी जी आने वाले थे तो कुछ कारणवश उसका वो नहीं आ पाए तो उसके लिए उसकी जगह पर मैं आ गई बस। लेकिन उसको भी बहुत अफसोस हो रहा, उसको तो बहुत ही मन था कि मैं जाऊं लेकिन वो नहीं आ पाए। फिर मैं यहाँ आई हूँ तो ये सब देख के मुझे अब अफसोस हो रहा है कि मम्मी का क्यों नहीं हुआ आना। अब सेकंड टाइम होगा तो ज़रूर भेजेंगे मम्मी को। धन्यवाद। ધન્યવાદ જયશ્રીબેન ને મીનાબેન. અમે તમારી વાતને બિલકુલ ધ્યાનમાં રાખશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટૂરમાં. પણ હું એ કહેવા ચાહું છું કે નેપાળમાં શું રસ્તા ઘાટીવાળા છે ને એટલા માટે આપણે ટ્રાવેલિંગમાં ઘણું ટાઈમ લાગ્યું. કોશિશ તો આપણી એ જ રહે કે આપણે ટ્રાવેલિંગ ઓછી કરાવી બધાને તો બધાને સારું લાગે. પણ હા ઘાટી ને પહાડી એરિયો હોય ને તો એ 100 કિલોમીટરને આપે જે 1 કલાકમાં કાપીને એ 2-3 ઘંટા લાગી જતા હતા એમાં. હોય ને બીજું નેપાળ ને એમાં બધા તીર્થ સ્થળ જ વધારે પડતા હોય વધારે ચારધામના જેમ બધે મંદિર ને એ જ વધારે. હવે નેક્સ્ટ ટાઈમ તમને મંદિરવાળા ટૂર નહીં બીજા એન્ટરટેનમેન્ટવાળા ટૂર કરાવશે એ પ્રોમિસ છે. બિલકુલ બિલકુલ ના બિલકુલ હા હોય. પણ પછી મેં કીધું મારાથી અગર કોઈ નાની કોઈ આવી હોત ને તો એને શાયદ મજા ના આવી હોત, પણ મને આ ટૂરમાં મને મજા આવી રહી કારણ કે બધા એજના હતા ને એટલે મારું નીકળી ગયું મસ્ત. અને મંદિરમાં અલગ અલગ જોયા ને થોડુંક એવું ફીલ થયું કે શાયદ ભગવાન મને બોલાવતા હતા એટલે મમ્મીના રૂકી ગયા ને એની જગ્યા હું આવી. એટલે મને આ ચીજમાં વિશ્વાસ એટલે છે કે મારું પહેલાં વૈષ્ણોદેવી બી જવાનું એકવાર અચાનક જ થઈ ગયું હતું. તે એ શ્રદ્ધાથી કે મને ભગવાન જ્યારે બોલાવશે ત્યારે જ, હજી પણ આગળ 4 ધામની યાત્રા જતી ભગવાન બોલાવશે તદી જ હું જઈશ, એના પહેલાં હું નહીં જાઉં. એ હું મનમાં રાખીને જ આ મુક્તિધામનું જે હતું મને ખબર પડી કે ના મને હવે જવું છે તો ના ચલો હવે જઈશ. એટલે એ શ્રદ્ધાથી હું અહીંયા આવી હું. એટલે મને મંદિર જોવામાં પણ મને બોર ના લાગ્યું, પણ થોડુંક હજી 1-2 પ્લેસ એવી હોત તો હજી ઘણી મજા આવી જાય બસ. હા કારણ કે ઉંમર એવી એટલે હવે ભગવાન ભક્તિમાં હવે મજા આવે રહી. અગર આનાથી 4 કે 5 વર્ષ પહેલાં અગર આવી હોત ને તો શાયદ મને મજા ના આવત, પણ હવે આ એજમાં શાયદ ભગવાનની ઈચ્છા હશે મને બોલાવવાની તો આવી ગઈ. હવે આપણે નેપાળ ટૂર કરીને પાછા વળી આવ્યા છીએ તો તમને કેવો અનુભવ રહ્યો નેપાળ ટૂરમાં? તમને ઘરની યાદ આવી? ઘરના જમવાનાની યાદ આવી? અમારી એના ભેગી ટૂર બીજી લાંબી થઈ ગઈ એટલે ઘરની યાદ આવી. બહુમાં તો હવે જો વિશેષ તો બધું બરોબર જ લાગ્યું. જમવાનું તો બધાએ વખાણે, મને પણ વખાણવું જ પડશે નો ડાઉટ. ના પડ્યું નહીં તો આટલા ટક્યા ના હો તમે. હમૂળી ગડબડ નથી હતી. બાકી જો તમને ફ્રેન્કલી કહી દઉં, થોડોક અમને પાંચાળો થોડોક નડ્યો સ્ટાર્ટિંગમાં. મને એમ થયું કે એટલે કેમ જમશે કે નહીં જમે, પણ 2 દી ગયા એના પછી 3જે દિવસે હવળે ગાડી પટરીમાં ચડતી ગઈ. પછી એમ લાગ્યું કે વાંધો નથી આવ્યો એમ. અમારી પાંચાળામાં તો ઘણો ફરક હતો એમ. પેલું મનમાં મને પોતને જ એમ થઈ આવ્યું કે અરે ભેણા ક્યાં આવી ગયા, એટલે નથી કોઈ ઓળખતું ને આ બધાની રીત રિવાજ અલગ હે, બોલવાની સ્ટાઇલ અલગ હે, ઉઠવાની સ્ટાઇલ અલગ હે. એટલે એ થોડુંક મને કન્ફ્યુઝન થયું, પણ 3 દિવસ પછી મજા આવવા લાગી હવળે. બાકી તો હવે શું હોય, બધાએ પંચરંગી જાતના હતા આપે બધાની સોચ અલગ હોય, બધવાનો તરીકા અલગ હોય, ઉઠવા બેવાનું બધું અલગ જ હોય. એનામાં આપણે એકબીજાની કોમ્પ્રોમાઇઝ ના કરી શકીએ. થોડુંક આપણને પણ બસના અંદર થોડુંક થતું હતું, ઓલ્યું પ્લસ માઇનસ થતું હતું, પણ આપણે ફિંગર પોઈન્ટ આઉટ કરીને ના કરી કે આ વ્યક્તિ આમ કરતું હતું. એમ જનરલી બધાને अपना आप को सुधारना चाहिए. वो नहीं था, वो तो बहुत गड़बड़ हो रहा था, हम देख रहे थे. अभी बोल के भी कुछ फायदा नहीं है. वैसा हम सबको नहीं करना चाहिए. ने આનામાં થોડુંક એજ પણ મેન્ટેન કરવું ખપે. ને પણ એમ 30-35 વર્ષ કરીને ઓ 70-75 ઊંધી એના મજા ના આવે. એમ થોડીક 5 વર્ષ હવે 65 to 70 વાળા જ ખપે તો એનામાં વધારે મજા આવશે. મારું નામ હંસા અમૃત સાંકલા, રહેવાસી બેલગામના, કચ્છમાં ગડાણીના. મને પણ બહુ મજા આવી.
જમવાનું તો બરોબર હતું. મહિનો થયો નીકળ્યા આવીને એટલે અમને શરદી બી નથી થઈ. એટલે હેલ્થ વાઇઝ એટલા બરોબર જમવાના હિસાબે જ રહ્યા. જો બહારના ખાઈ ખાઈને જો બીમાર થઈ ગયા તો આટલા ઊંધી પહોંચ્યા ના હો તમે. તમારી એજ કેટલી હમણાં? અને 65, મારે 62. બાકી તો આટલો લાંબો ટૂર પહેલી વાર જ આવ્યા અહીં ને અમને તો બહુ જ મજા આવી ગઈ. નવા નવા બધા અનુભવ થયા, બધાથી દોસ્તીથી નવા માણને ઓળખવા મળ્યો. સરસ. એમાં આ 2 જણાનું ખૂબ ખૂબ યોગદાન એને ધન્યવાદ કે બહુ મહેનત કરેરા 2 જણા. બધાનું ધ્યાન રાખેરા. છેલ્લી બાકી જમેરા. બધાને બધું મળ્યું કે ના મળ્યું. અમને પોખરામાં જ એક દિવસ રૂમ થોડોક એકને ચાવી મળી ગઈ ને અમને કાર્ડ મળ્યું. તો ચાવીવાળા ખોલીને અંદર હાલ્યા ગયા ને અમે કાર્ડથી ખોલ્યું તો અંદર એ બેઠા હે. તો એમાં પછી વળી કાંતિભાઈને વાત કરી, બિચારા પોતે સુટકેસ લઈને અમને અમારા રૂમમાં પહોંચાડીને આ કીધી તોય ગયા કે ના મારાથી ગલતી થઈ હું હાલું તમારો ભેગો. હા, એ બહુ સરસ છે. આયોજન બહુ સરસ કરેરા. મારું નામ બાબુભાઈ ખીમજીભાઈ પોકાર, રહેવાનું મારે બેલગામ, કચ્છમાં મથલ. આજે શિવ ટૂર ટ્રાવેલ્સ અને સાથે રાયપુર મહિલા મંડળે જે આ ટૂરનું આયોજન કર્યું, અમે બહુ જ મોજ મસ્તી ધૂમ મચાવી. બધી નવી નવી ઓળખાણ થઈ, નવા નવા વડીલો માતાઓ સાથે બહુ ખૂબ મજા આવી. બહુ ધન્યવાદ, વળીને ધન્યવાદ રાયપુર મહિલા મંડળને કે આ અમને મોજમાં અમે સહભાગી થયા. કારણ કે આ મારી મિસેસની બહેન આપણે શકુંતલાબેન મામઈ ફીવણ બોનું થાય તો એ 2 બોનું ઘણી વખત વાતો કરતી હતી ને શકુબેન અમને પ્રેશર કરતા હતા, એકવાર તો અમારા ભેગા આવો, એકવાર અમારા ભેગા આવો. ને આ વખતે આ લાભ લીધો. નેપાળ ટૂરમાં બહુ મજા આવી, ખૂબ આનંદ માણ્યો. અસ્તુ, ધન્યવાદ. મારું નામ વિમળાબેન બાબુભાઈ પોકાર, રહેવાનું બેલગામ, દેશમાં મથલ. અમે આ ટૂરમાં આવ્યા પણ બહુ મજા આવી અમને. પણ બધું સરસ હતું. ખાલી એટલું જ આપણે કરવું હોય કે જે સીટનું ચેન્જ કરવાનું હોય ને અમે દર ફેરે જઈ રહ્યા, વારાફરતી ચેન્જ થતી જાય એટલે કેને કાંઈ કહેવું જ ન પડે. બસ બીજું બધુંય સરસ હતું. એટલે આમાં કેને આમ જલ્દી બેસવાની જરૂર જ ન પડે. એને ખબર જ આજ આગળ હતી, કાલે મને પાછળ જોવું, બીજી સીટ, ત્રીજી સીટ ચોડ, એમ તો વાંધો ના આવે. તો કેને ભાગ દોડ ન થાય. બીજું બધું બરાબર. જમવાનું તો આવું અમે કીધી નથી જોયું. એટલું સરસ જમવાનું હતું. પણ બધાએ એમ કે અમારે 2 બેનને બનાવી ભોગ દીધો. એ ઉંમરમાં એટલું બધું કરેરા. અને પ્લસ આ બધા મોટા જે હતા ને એ બધા જોઈને અમને એમ થયું કે અમે તો કાંઈ નથી, ચાલો આપણે પણ આગળ વધીએ. એમ કરીને અમને ઉત્સાહ જાગ્યો કે ના જરૂરી એ. આપણે એમ થાય કે અમે મોટા થઈ ગયા, મોટા નથી. મનથી ના સમજો, મનથી એમ સમજો હું નીકળી છું. બસ, ધન્યવાદ. અસ્તુ. अभी हम आए हैं नेहरू पार्क. हरिओम. पानी भरेंगे, अपन नहाएंगे, स्विमिंग पूल. हाँ, वहाँ नहीं नहाए तो इसलिए आज यहाँ नहाएंगे. बिल्कुल बिल्कुल. महेंद्र भाई. हाँ भाई. चल ठीक है ऐसे. ધ્યાન માં બેઠા. यस. હા આમ અરે પડી કાં જાવ રે ભાઈ મારી. સીધા ઉપર. જમવા માટે આવેરા બેઠા જો જ્યાં સુધી પતરાણા ના આવે ત્યાં સુધી. અહીંયા જમવાનું આજે અહીંયા જ છે. हम लोग बच गए, हम लोग बच गए. क्या उतार क्या मुख है क्या? हाँ भाई. अरे
બોલે બોલ એ તું કોણ બોલ ઉષા પટેલ જયા આ માથા વગર ખવીએ બરોબર એમ શું ખપશે બોલ જલ્દી બોલ શું ખપશે કરી દેશો તું બોલ તો ખરી પછી ઉતાર મૂકી દેશે તારે ઘરે મોંઘો પડશે આમ તો મોનું ના માંગજે બીજું કઈ મેં કીધું કે તારે હોટલ ઉઠ્યા ના મંગા હાર મંગાય સાડા 10 તોલાનો મોનું ના કરે ડાયમંડ માંગી લે આ ડાયમંડ દે દઈશ રિયલ વાળા આ તો હથે ક્રિસ્ટલ હે આ ક્રિસ્ટલ હા ના સમજે नाश्ता हो गया महेंद्र भाई अभी आ रहा है सबके लिए यहाँ नाश्ता તું આપાય બેન ઉપાય જાવ ઉપાય અપાય આવજો લીલા બેન તમે વચ્ચો વચ્ચ હાલે જાવ ઉપાય હા બસ गोरखपुर रेलवे स्टेशन में अभी सभी यात्रीगण पधार चुके हैं। लिफ्ट से सब सामान आ रहा है अभी। गण कृपया ध्यान दें गाड़ी संख्या 14 सत्याग्रह एक्सप्रेस कमिंग फ्रॉम आनंद विहार टर्मिनल શ્રી છત્તીસગઢ મહિલા સંઘ દ્વારા આયોજિત નેપાળ ટૂરનું હવે અંતિમ પડાવ પડી રહ્યો છે ને અમે ગોરખપુરથી રાયપુર માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ. તો યાત્રાળુઓથી હવે હું ઓપિનિયન લેવા માટે સર્વપ્રથમ દિનેશભાઈને કહીશ કે એનું દિનેશભાઈ બિલાસપુરથી એને કહીશ કે એની યાત્રાના કેવા અનુભવ રહ્યા તે આપને શેર કરશે. ના મને તો બહુ સારા અનુભવ થયા. यानी कि हमारी जे भी यात्रा थी बहुत सरस थी. खावा पीवानुं बहुत सुंदर आयोजन हतुं. एमां कोई प्रकारनी कांई दिक्कत नहोती थई ने बीजू नेपाल टूर जे बहुत सरस ने सुंदर महिला मंडल द्वारा करवामां आव्यो एनो खूब ज आनंद लीधो अमे लोकोए. एमां बहुत सारूं हतुं. धन्यवाद. हाँ हूँ पहली वार ज नेपाल यात्रा में गयो हतो ने बहुत ज आनंद आयो मने. ना फेरफार करवामां कोई घणुं नहोतुं लेकिन एकाक जग्या ए थाय खर ए जमवामां जेम लेट थई गया कोई कारणवश थे तो थोड़ुं टाइम बेटाइम थयुं लेकिन चालो बीजू बाकी सारूं हतुं. जर्नी बहुत सारी हती. ना थोड़ा स्पोर्ट घणा था. 12 दिन प्रोग्राम में थोड़ा 2-3 दिन ओछा हो तो चाले. हाँ है आम घणुं थई गयुं. 10 दिन नेपाल 8 दिन बहुत ठीक है सारूं हतुं. દિનેશભાઈ અમે તમારા સુઝાવને ધ્યાનમાં રાખશું અને નેક્સ્ટ ટાઈમ અમે તમે જેવું કીધું એવી જ કોશિશ કરશું. બિલકુલ. આ દિનેશભાઈના મિસેસ ગીતાબેન બિલાસપુરથી છે તો હું એને હવે પૂછીશ કે એ કેવો એનો યાત્રાનો અનુભવ રહ્યો તે શેર કરે. યાત્રાનો અનુભવ તો બહુ સરસ જ રહ્યો છે. જિંદગીમાં એકવાર સોચ હતી કે પશુપતિનાથના દર્શન કરવા છે. તે મહિલા મંડળના રાયપુર છત્તીસગઢ મહિલા મંડળના આયોજનથી આ અમે યાત્રાને લુપ્ત લીધો અને ખૂબ 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 સરસ આ આયોજન છે. ક્યાંય વ્યવસ્થામાં એવી કમી નથી. બાકી હા જર્ની એવી કઠિન છે, ડિસ્ટન્સ વધારે છે એ માટે થોડીક જમવામાં કે એ અગવડ સગવડ એ જનરલી આપણે એકલા પણ જતા હોઈએ તો એ આપણે થાય જ.
એટલે એનામાં આપે કાંઈ નુક્સ કાઢી કે એવું ન કહી શકાય. હા, વ્યવસ્થા બહુ બહુ સરસ છે. શકુબેનની ને કાંતિભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. તેઓ બહુ સરસ મહેનત કરી રહ્યા છે. ઠંડી તો બીજે ક્યાંય ન લાગી, બસ એક મુક્તિનાથમાં ત્યાં લાગીને અને બહુ સરસ ઠંડી લાગી. એ ઠંડીનો આનંદ જ કાંક અલગ જ હતો. સ્નાન કરવાની હિંમત નથી. અમારી ટીમના ઘણા બધા શ્રદ્ધાળુઓએ કર્યું, પણ મને એવું ન લાગ્યું કે હું કરી શકું, માટે મેં ન કર્યું. પણ જેને કર્યું એને જોઈને પણ મને એમ થયું મેં કરી લીધું. બહુ સરસ ત્યાંનું જે મોસમનું લુપ્ત લીધો જેને પણ, એને જોઈને અમે બહુ હર્ષિત થયા છીએ. જોમસનમાં તો બધાથી મારા પતિદેવને પણ બહુ, હજી પણ એને એમ છે કે એક વખત ત્યાં જ બજે નહીં પણ ખાલી જોમસન જવું જ જોઈએ, કે ત્યાં એક મિની લદ્દાખ જેવું તો પૂરું એડવેન્ચર હતું જ, લેહ લદ્દાખ જેવું જ, પણ જે જોમસન હતું ને ત્યાંનું અલગ જ એક નજારો હતો. હા, બિલકુલ બિલકુલ એક્સ્ટ્રા. અગર આપે ક્યાંક બીજે આપે જે મંદિર તો બધે ભગવાન એક જ છે, ત્યાંનું થોડુંક માઇનસ કરીને ને એવા સ્પોટમાં અગર વધારે ટાઈમ આપે રાખતા હોય તો આ યાત્રા હજી વધારે સક્સેસફુલ બની શકે છે. વ્યવસ્થામાંની ક્યાંય કમી નથી. આપણા છત્તીસગઢના માધ્યમથી ઘણા પ્રદેશના જેમ ઉડીસા, ગુજરાત, ઘણા આપણી સમાજના ઘણા બધા, કર્ણાટકના ને ઘણા બધા ભાઈઓ બહેનોથી મુલાકાત થઈ અને આ માધ્યમથી આપણે એકબીજાને અસ્પર્શ થઈ અને પરિચય વધ્યો. એ માટે પણ બહુ મને સરસ લાગ્યું. કિશોરભાઈ, હવે તમે તમારા અનુભવ કહો અમને, કે કેવું લાગી તમને યાત્રા ને કેવા તમારા અનુભવ રહ્યા? અનુભવ તો બહુ સરસ રહ્યા. આ 13 દિવસની જે આપે મહિલા મંડળ છત્તીસગઢની એને જે યાત્રા કાઢી, એમ ઈચ્છા હતી કે એકવાર પશુપતિનાથ અમે જશું, પણ એ સોચ્યું ને 12 મહિનામાં જ લગભગ અમારી ઉમ્મીદ પૂરી થઈ ગઈ. 12 મહિના પહેલાં સોચ્યું તો હવે પશુપતિનાથ જવાનું થાય તો અમને જવું એમ કરીને. તો આ લોકોએ તમારા લોકોને સૌજન્યથી જે અમને એ મોકો મળ્યો. ને બાકી પશુપતિનાથમાં જે આપણે કાર્યક્રમ ગોઠવ્યો હતો તો એ હિસાબે શું હોય, જે ધોલા જે રાત સવારના બીજે દિવસ આપે જે મહાદેવજીના દર્શન કરવા ગયા એ રાતના કરી લીધા હોત તો આપે બીજે દિવસ ચિતવનમાં જોવા જેવું છે. ચિતવનમાં આપણી જે ઉમાની જે પ્રાકૃતિક સૌંદર્ય ને જે જંગલ સફારીનો આનંદ ઉઠાવી શક્યા હોત. બસ એટલી થોડીક માઇનસ આપણે જે કહી શકીએ. બાકી તો જોમસુમમાં તો મને બહુ જ મજા આવી. જે એને અલગ ફીલ જે આપણે કદી જીવનમાં કર્યો નહોતો એવો ફિલિંગ આવી. ને હું હજી એક રાત હોત તો બહુ મજા આવી હોત. ને આ ટોટલી જમવાનું, આમ દીકરીઓ કે મારી ઓલીઓને પૂછા કાછા જે કર્યું, મારે પોતાના બધા એમ થયું કે મારું પૂરું ફેમિલી જે 55 જણાનું જે ફેમિલી હતું એકબીજામાં નોકઝોક. મારી તો આદત એ નોકઝોક કરવાની. બીજાને થોડું ભલે એવું લાગે પણ હું કીધી કેનાથી કે તો હું પૂરું ન લગાવું. પણ મને બહુ મજા આવી, બહુ બહુ. થેન્ક યુ. અરે આમે તો એકદમ ઝૂમતા આવ્યા. બસ અમારી સમજી લો સ્મૂથ હાલી જ નથી, આમ ડગતી જ આવી બસ. એ તો ખોટકે વાહન હોય એ તો ક્યારેક ડગતી જ આવીને બધા આનંદ લેતા આવ્યા. અમે 15 જણા હતા. 15 જણામાં એવું કોઈ માણ નહીં હોય કે જેને હસ્યું નહીં હોય, એમ કલાકખંડ કે નથી હસ્યું એમ, એવું અમે રસ્તામાં આનંદ લેતા આવ્યા. અમારા બસમાં પૂજાબેન ને બહુ સરસ ભજન ને જે કોમેડી ને, અમારા ગીતાબેન, અમારા દિનેશ પટેલ તો બસ થોડું બોલે તો બહુ ખલાવે અમને. ને અમારા માતાજીઓ હતી 2, એના ભજન ને સાંભળો તો એટલી મજા આવી જાય. બિલાસપુરની હતી અમારી માતાજીઓ, એની વાતો સાંભળી બહુ આનંદ આવ્યો. ને અમારે એક પશુ આહારવાળા હતા ભાઈ, પશુ આહારવાળા ભાઈ હતા, એટલા કોમેડી હતા. એનું નામ કીધું બાપભાઈ ને, બાબુભાઈ. બહુ એનાથી બહુ શીખવા મળે એવું માણસ. બહુ આનંદ આવે. जिंदगी की न टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी, ओ जिंदगी की न टूटे लड़ी,
प्यार कर ले घड़ी दो घड़ी हो लंबी लंबी उमरिया को छोड़ो हो लंबी लंबी उमरिया को छोड़ो प्यार की एक घड़ी है बड़ी प्यार कर ले घड़ी दो घड़ी થેન્ક યુ ધન્યવાદ કિશોરભાઈ, તમારા ગાનાથી તમે અમને ભાવ વિભોર કરી દીધા છે ને તમારા અનુભવ શેર કરવા માટે ખૂબ ધન્યવાદ. ને અમને બધાને એક પરિવારને જેમ સમજવા માટે ને અમારો પૂરી તરહ સાથને સપોર્ટ દેવા માટે ખૂબ ધન્યવાદ. આ છે ગાયક કલાકાર કિશોર ભાના મિસેસ રસીલાબેન. તમે તમારો અનુભવ શેર કરો. મને એને બહુ જ મજા આવી, બહુ સુંદર હતું. બધે જ્યાં જવું હતું તેમ મંદિરમાં બહુ સુંદર મજા આવી અને બધાના દર્શન થઈ ગયા. અમને બહુ ખૂબ મજા આવી. જમવાની વ્યવસ્થા બહુ સારી હતી ને બહુ જ આ માવડી ને બધી હતી તો બહુ મજા આવી ગઈ. પશુપતિનાથના દર્શનમાં ત્રણ પડી તમને? હા, થોડીક વાર તો લાઈનમાં તો લાગવું પડે. દર્શન કરવું હોય ભગવાનના તો આપણે તો લાઈનમાં તો લાગવું જ પડે એમ. પણ દર્શન આમ આરામથી થઈ ગયા. બધાને ધક્કાધૂમી નહોતી એટલી, થોડીક તો રહે જ એમ ધક્કાધૂમી. ના, બહુ મજા આવી ગઈ. હા. તમે ક્યાંથી આવ્યા છો બેન? હું જબલપુરથી આવી છું. મારી મમ્મી આવનાર હતા, એ ના આવી શક્યા એટલે પછી હું એના બદલીમાં આવી. તમારા મમ્મી ક્યાંથી આવવાના હતા? બિલાસપુરથી. તમે જબલપુરથી આવ્યા છો? માવતર બિલાસપુર? હા, બિલાસપુરમાં આવતા. પશુપતિનાથ દર્શનના તમે અનુભવ તમારા બહુ કેવા રહ્યા? ના, બહુ મજા આવી. લાઈન ભીડ હતી થોડી, પણ ને એકબીજાને ગોતવા બી પડ્યા, અલગ થઈ ગયા એટલે, પણ બહુ મજા આવી. તમને તમારા ઘરવાળાની યાદ આવી આટલા બધા યાત્રાના દરમિયાન? હાજર હોત તો ફરી આવત. કેમ કરોરામાં તમે? એકદમ મજા કરી. પહેલી વાત તો એ છે કે આ સામે આવીને પહેલી વાર વાત કરી આવામાં અમે કીધી કરી નથી ને આવા ટૂરમાં કીધી અમે ગયા નથી. આ પહેલી વખત ગયા અહીં એટલે બહુ મજા આવી. આ બધાએ અમારી પૂછા બહુ સરસ કરી. મોટા હતા પણ પૂછા બહુ કરી બધાએ. બહુ મજા આવી. આ બધી ઓલે મંડળવાળી બધી મસ્ત આમ પૂછા કરતી હતી. હાજરમાં તો તઈ કે મેં માં કે બધી બરાબર આમ પૂછા કરતી હતી. તમારી ઉંમર કેટલી? તમારી ઉંમર કેટલી હે? 75 વર્ષ મારી ઉંમર છે અને મજા આવી ગઈ બહુ. આટલી ઉંમરમાં મેં પહેલી વખત જ ટૂરમાં નીકળ્યા. તમે મુક્તિધામ પગે ચડી ગયા હતા? મુક્તિધામ અમે પગે ચડી ગયા હતા. ઉતરે પગે ને ચડીએ પગે ગયા હતા. થાક ના લાગ્યો તમને? થાક થોડો વાર લાગ્યો પણ મજા આવી બહુ. શ્વાસ લેવામાં તકલીફ નહોતી? ના, નહોતી. ચડવામાં થોડીક થઈ પણ ઉતરવામાં બહુ મજા આવી ગઈ. ને પછી નાયા નહીં, છાંટા ઉપર નાખ્યા, નાયા નહીં. મજા આવી એકદમ. આટલા દિવસ તમે 12-13 દિવસના ટૂરમાં તમે થાકી ન રહ્યા? અમે નથી થાકી રહ્યા. હવે એમ લાગેલું કે જરીક આટલા દિવસમાં નથી થાક્યા કોઈ. બહુ મજા આવી, નથી થાક્યા. ધન્યવાદ માં, ધન્યવાદ. મારું નામ અમૃતભાઈ છાભૈયા અને રાયપુરથી અમે આ સંઘમાં જોડાયેલા છીએ અને બેસ્ટ યાત્રા હતી. કારણ કે સાથની જ મજા હોય, સ્થાનની કોઈ દિવસ મજા હોતી નથી. તમે ક્યાંય બી જાઓ સ્થાન તો લગભગ થોડાક 19-20 ફરક હોય છે, પણ જે મજા આવે ને એ સાથની હોય. અને સાથ કંપની બરાબર હતી એટલે ખૂબ આનંદ આવ્યો. અને બધાથી મોટી વાત કે આપણે લગભગ 55-60 માણસો હતા, બરાબર ને? તો એનામાંથી આવડી બધી યાત્રા કરીને કે એને આંખે ન દુખી. એટલે આપણે ભગવાનને માટે મતલબ એ બધાથી મોટો તો ઉપકારી માનવો જોઈએ. અને બીજું કે આપણે યાત્રામાં જે ટાઈમ ટુ ટાઈમ ખાવા પીવાનું, નાસ્તાનું કે રહેવાનું કે બધું બેસ્ટ હતું. જેને કહેવાય ને કે આનામાં આપણે એનામાં ઓલું કાઢીએ કે નુક્સ કાઢીએ કે એવું નહોતું અને સારું જ હતું. કયો સ્પોટ તમને બધાથી બેસ્ટ લાગો? કાઠમંડુ વાળું મને બેસ્ટ લાગ્યો. કારણ કે એમાં આમ જેવું જોઈએ ને આપણે આમ કે રહેવા માટે કે ફરવા માટે કે થોડીક બજાર માટે કે એ બધું કાઠમંડુમાં હતું કહેવાનું મતલબ. અને મંદિરે નજીક હતું, આવવા જવામાં બી મજાનું હતું. અને ક્લાઇમેટની મજામાં મુક્તિનાથ, જેનામાં આપણે ક્લાઇમેટની મજા લેવી હોય. પેદલ જ ચડ્યા તમે? બિલકુલ, અમે પેદલ ચડ્યા. બધાએ લગભગ મોસ્ટલી પેદલ જ ચડ્યા તો. ઘોડાવાળા તો લગભગ મુશ્કેલથી 1-2 હતા. એ અડધેથી બેઠા હતા, એમ કે પૂરી નીચેથી નહોતા બેઠા ને કોઈ તકલીફ નહોતી. સ્નાન કર્યું? સ્નાન તો પંચ સ્નાન કર્યું, જેવું કહીએ
પાણી ઠંડુ હતું? ઠંડા માટે નહીં, એકચ્યુઅલી અમે ત્યાંથી કપડાં નીચેથી લીધા નહોતા, કારણ કે નીચેથી એવી ગણતરી થઈ કે પહેલે આપણા જે ગાઈડ હતા ને એને એવું વાતાવરણ બનાવી દીધું કે ત્યાં કોઈ દવાખાનું એ નથી ને આમ નથી ને ઠંડીમાં હાડ ગળી જાય એવી ઠંડી અને ફલડું ને ઢીકડું ને, એટલે એ ટાઈપનું વાતાવરણ બનાવેલું હતું. એટલે આપણે પછી મન બનાવ્યું નહીં, કપડાં ના લીધા અને એના કારણે ત્યાં નાહવામાં તો પછી હાથ પગ ધોયા, સમજી લો ને. થોડુંક આપણે એકાદું સમજી લે ને સ્થાન ઓછું કરી અને થોડુંક ટાઈમિંગ થોડુંક વધારે દઈએ ને રેસ્ટ માટે, એ બધાથી બેસ્ટ છે કે એકાદું ભલે સ્થાન ઓછું કરવું પડે પણ આપણે ટાઈમિંગ દેવું જોઈએ થોડુંક આરામ માટે. ને હા, તો આપણે દોડાદોડ જેમ કે 4 વાગે ઉઠીને સામાન ચડાવ્યું, પાછા આવીને નીચે ઉતર્યા, પાછું વીક્યો અને રૂમમાં જઈને હોઈ ગયા, એના કરતાં એકાદું સ્થાન ઓછું કરી દેવો પણ થોડુંક આરામદાયક રહેવું જોઈએ. કારણ કે બધા લગભગ 50+ વાળા આપણે જે યાત્રામાં જોડાણા એમાં તમારા જેવા કોઈક છોટા હશે, બાકી લગભગ 50+ વાળા છે, તો એને થોડોક આરામની બી જરૂરત હોય. ચિતવનમાં જેમ આપણે સફારી જંગલ સફારીવાળી આપણે જે હોટલમાં ગયા તો એનામાં આપણે આખા દિવસનું ટાઈમ હોવું જોઈએ વ્યવહારે, કારણ કે ત્યાં તો તમે એન્જોયમેન્ટ પૂરું કરી શકો. આપણે એમ કે હોલ્ટના હિસાબે હતું પણ તો સારી આપણું હોલ્ટના હિસાબે હતું, બરાબર છે, પણ આપણે આગળમાં આપણા બીજા જશે ને, આપણી ટૂર તો સમાજની જશે જ ને, તો એનામાં આપણે કંઈ તો ખ્યાલ રહે ને કે આ ચીજ જરૂરી છે કે આપણે એકાદું સ્થાન ઓછું કરી નાખો. જેમ કે લગાતાર આપણે મંદિર જ આ મંદિર તે આ મંદિર, આ મંદિર તે આ મંદિર. અમે તમારા સુઝાવને બિલકુલ ધ્યાનમાં રાખશું ને નેક્સ્ટ વાર આપણે બિલકુલ એવી કોશિશ કરશું કે આપણે સ્થાન ઓછા રહે ને આપણે રિલેક્સ થઈ યાત્રા કરી શકીએ. બાકી જમવામાં રહેવામાં એમ કોઈ અસગવડ નહોતી. નાસ્તામાં બધું ટાઈમ ટુ ટાઈમ, ચાય પાણી નાસ્તા બધું ટાઈમ ટુ ટાઈમ મળતું હતું અને બધું સારું હતું. હા, બધે ગરમ પાણી મળ્યું જ હતું. કેનેક નહીં મળ્યું તો મને ખબર નથી, બાકી અમને બધે મળ્યું હતું. એસી ચાલુ કર્યા હતા કે? હા, અમે 2-3 જગ્યાએ કર્યું હતું એસી. કાલ રાત આખી ચાલુ હતું આપણું. હા, ઉબાજુ એકાદ જગ્યાએ કર્યું હતું થોડી વાર માટે. પોખરામાં અને ત્યાં હા કાઠમંડુમાં બી કર્યું હતું. મારું નામ વિજયાબેન છાબૈયા, રાયપુરથી અમે ચડ્યા અહીં ને ઉંમર મારી 56, પણ તકલીફ કાંઈ નથી થઈ. પણ બહુ અમારો સાથ બહુ મસ્ત હતો. કંપની એક નંબર હતી અમારી. ભલે બધા મોટા હતા પણ બહુ મજા આવી અમને. તમને તમારા પોતરા સાંભળ્યા આટલા દીમાં? ખૂબ સાંભળ્યા. કેવા અનુભવ રહ્યા યાત્રાના દોરાન તમારા? બહુ સરસ રહ્યા મારા અનુભવ, એકદમ મસ્ત રહ્યા. મજા આવી, ખૂબ મજા આવી. મુક્તિધામમાં હાલીને ચડ્યા હતા તમે કે? હાલીને ચડ્યા હતા એકદમ. કેમ કરોરામાં તમે? બરોબર થયા અહીં. મારું નામ મમતા હે, બિલાસપુરથી આવ્યા અહીં ને બહુ મજા આવી ગઈ. ઉંમર કેટલી છે તમારી? 70 વર્ષ. મુક્તિનાથમાં પેદલ ચડ્યા હતા તમે? પેદલ ચડ્યા હતા. થાક લાગ્યો તો તમને? નહોતો લાગો. શ્વાસ કે ચડી તમને? સ્વાસ્થ્ય ચડી તો કપૂર ઊંઘી લીધો. મજા આવી. ઉમાં નાયા તો તમે? ના, હાથ પગ ધોયા હતા. ધન્યવાદ માં. કેમે કાકા? એકદમ મજા. તમારું નામ ને ઉંમર કહો. મારું નામ પ્રવીણભાઈ રતનસિંહભાઈ છાબૈયા. અમે રાયપુર રહેવાસી ને કચ્છમાં નખત્રાણાના. અમે મુક્તિનાથનું ને જે પ્રોગ્રામ બન્યો એનામાં નામ તો અમે નહોતું લખાવ્યું પહેલાં, થોડાક તબિયતના હિસાબે અમે મિસ થઈ ગયા હતા. પણ બીજા કેન્ડિડેટના મિસ થવાથી વાત આવી કે હાલતા હો, તો આ અમારા ભાઈએ અને બધાએ વાત કરી. તો પછી અમારા ઘરવાળાને પૂછ્યું હાલશું, તો કે હાલી, કે હવે વાંધો નથી. અમે જોડાણા એનામાં ને નેપાળના સપના અમે પહેલાં ઘણા આમ વિડીયાને હું જોયા હતા. તો પણ રોડ ને રસ્તા ને એમ થયું કે આ તો બનીમાં ફરી રહ્યા એવું ગાડીમાં ઉલાડ્યા કરતા. બાકી સંગી ને સાથી બહુ મજેદાર હતો. ને અમારા બધા બિલાસપુરિયા એને અમે આમ ઢોલ વગાડતે તેડી ગયા બેચારાઓને. એક ચૂકાટો એને ન કર્યો, ગાળું દીધી હું કે હોડાયા કે આમ ચૂકાટો ન કર્યો બેચારાઓ. એટલે હોડાયા ગાય એવા જડી પડોશી જડી ગયા હતા બધા સાથી. બહુ મજા આવી. પોખરા મને બેસ્ટ લાગ્યું બધાથી. ને વાતાવરણ મુક્તિનાથનું થોડુંક અઘરું હતું
અમને થોડુંક ફિટનેસની સમસ્યા ગુડા અને દુઃખ હવે થોડાક દુખે રહ્યા તો અડધે સુધી ગયા પછી થાક્યા કીધું આ કે મને પાલખી કરી દો પાલખીવાળો અડધેથી ક્યાંય જડે પછી સામેથી 2 ગાડોડા આવતો હતા એને કીધું ઊભો રહે તેડી જઈશ તો કે હાલો બે ગયા પછી એનામાં એ 400 રૂપિયા લીધા 2 જણાના પછી વળતે પગે આવી ગયા હાથ પગ ધોયા ઉમાં ગધેડાનો બચપણથી લીધેલો જ હતો ઘોડામાં નહોતા બેઠા ઘોડામાં પહેલી વાર બેઠા ગડોડા અમે ઘણા ચારે કચ્છમાં એટલે એનામાં વાંધો ના આવ્યો ને ના કાંઈ યાત્રા એકંદરે બહુ સરસ રહી ને બહુ મજા આવી સલાહમાં રોજ અલાર્મ રાખવું પડે એ કાંઈ પિકનિક ન કહેવાય યતીનું પાંડો હાડ ગાળવા ગયા હતા ને એ વાત થઈ ગયા 4 વાગે ઉઠો ને 3 વાગે ઉઠો ને હા હો આ કાંઈ યાત્રા પિકનિક જેવી યાત્રા થવી ગપે એ ના કહેવાય કે હો ભલે ને બેઠા કારણે ઓછે જી આપે કાઠમંડુમાં 4 દી બાપો કહેતા હતા ને 4 દી રહેવા જેવું હતું આપે ઉંમર નથી બોધ વહિયાર જોયું કે ના હું જોયું હો તો અમુક જણાને અમુક જે મૂકી દેવું હતું એમ કે અમુક જગ્યાઓને હો તો 8 દીની યાત્રા હોય ને તો આ 12 દીમાં પછી ઘર બહુ સાંભળતા હતા એમ થાકી રહ્યા હતા ગુડાએ જવાબ દઈ ગયા હતા બધા ને પછી રસ વગરનું થતું જતું હતું વાંહે લેટ થયો ને એનામાં 8 દી મજા આવીને પછી વાંહે એમ કટાડો આવવા માંડે એ બહુ ના સરસ હતું બધું હોટલ કે ખાવા પીવાનું કે બધું બરોબર ના ઘર કરતા ટાઈટ થઈ રહ્યા હા ઘરે ઓટા બેઠા 5-7 જણા ખાઈ જતા હતા એવું નહોતું ના બરોબર હતું બધું ધન્યવાદ પ્રવીણ કાકા તમારા સુઝાવને મેં બિલકુલ ધ્યાનમાં રાખશું ને વહેલો ઉઠાડવાનું મારું રીઝન એ હતું કે રસ્તા શું ઘાટવાળા હતા ને તો આપણે 100 કિલોમીટરની દૂરીને 2 ઘંટામાં પાર કરવાની જગ્યામાં એ સમય વધી જતો હતો ઘાટ રસ્તાના હિસાબથી તો અમે નેક્સ્ટ ટાઈમ બિલકુલ ધ્યાન રાખશું કે એવા પ્લેસમાં તમને તેડીને જઈ કે જ્યાં ઘાટ રોડ ના હોય તો આરામથી બધાની જર્ની સારી રીતે થઈ જાય. તમે તમારું નામ ને ઉંમર કહેશો પહેલે? હા, મારું નામ બાબુલાલ પટેલ, કચ્છમાં બદલીના ગોરાણી અને હાલ બિલાસપુરમાં અને પશુપાલનનો ધંધો કરી રહ્યો. બાકી આ જે મહિલા મંડળે જે આ ટૂર બનાવ્યું એમાં અમને બહુ જ મજા આવી. અમને તો આમાં કલ્પનાય નહોતી, પણ અમારા ગીતાબાઈ અમારા સાગી થાય એને વાત કરી કે ભાઈ પટેલ તમને હાલવું એ અમારા ભેગું. મેં કહ્યું ક્યાં? કે ટૂરમાં. મેં કહ્યું બિલકુલ હાલશું. પણ અમારા છોકરાએ અમારા બિલાસપુરના જતા હતા એમાં નામ રાખ્યું હતું, પણ પછી એને કેમ છે અનુભવ કરી નાખ્યું કે આમાં હોય તમે પૈસા ભર્યા ને પરબારું કે હું નથી જાઉં બિલાસપુરવાળામાં અને મહિલા મંડળમાં જવું હોય. અમે ખુશ થયા, ચલો આપણે ભેગા થશું, બધા વાતચીત થશે. તેમાં અમે જોડાઈ ગયા. અમે ખૂબ ધન્યવાદ અહીં રહ્યા મહિલા મંડળ રાયપુરવાળાને કે અમને આ બધાએ જોયું અને બરાબર અને આવું જે પ્રસંગ જ્યાં અમે સ્થળ જોયા એમાં બહુ મજા આવી. કોઈ જાતની તકલીફ નથી, કાંઈ નથી. બિલકુલ નાયા, બિલકુલ કુંડમાં નાયા, એકદમ નાયા, કોઈ આમ તકલીફ નથી. અમે પહેલાં ઉલ્યામાં નહોતા, 4 ધામની યાત્રા કર્યા એમાં જ પગે હાલીને ચડીને જતા, એમાં નાતા બધા 4 ધામમાં. ના ટાઢ ના પડી. પછી નીચે આવ્યા ત્યાં થોડુંક એક સાથ થતું હતું કે જરૂર ટાઢું થઈ રહ્યું, બાકી કાંઈ નથી, ના કોઈ તકલીફ થઈ. મને તો ગુડાય બધા દર્દ હતું એ હું મૂકી દીધું, ઉતારી દીધું, મુક્તિ થઈ ગયા. બાકી બીજા પ્રવાસમાં બહુ મજા આવી. એકતા હોય ને સમગડિયું હોય ને તો મજા જ આવે. બોલવું, ખાવું, પીવું, ફરવું, ઉઠવું એમાં બહુ મજા આવી. તેમાં પ્રવીણભાઈ જેવા જો આપણે ભેગા હોય તો ખાવાનું માં રહી ઉપર કેલાવી અમારો પહેલો પરિચય. ભાઈ તિલકભાઈને એને શંકરભાઈને ઓળખતા લીલામાં ભેગા થતા, એમાં આ ભાઈ 2 ભાઈનો પહેલો પરિચય થયો. અમને મજા આવી એમાંય. બાકી આ પ્રસંગમાં બધાને મજા આવી. ધન્યવાદ એ મહિલા મંડળને, અને આવો પ્રોગ્રામ કરે, અમને યાદ કરે, અમે એમાં જરૂર અમે સાથ રહીશું. ધન્યવાદ બાપા. જય લક્ષ્મી નારાયણ બધાને. મારું નામ વિજયાબેન પ્રવીણભાઈ છાભૈયા અને મારી ઉંમર 58. બધાએ કીધું સારું છે, એ બધું મને બહુ જ અખર લાગ્યું, પણ મને જે વસ્તુ અખર લાગે ને હું આજ કહું છું. બધાથી ઘણું તો જો જન્મદિવસ તમારા ભાઈનો બનાવ્યો, અમારા સ્વામીનો, એ મને બહુ જ ગમ્યો. આમ તો અમે બધા ઘરના જ થઈને બનાવતા હતા, પણ આજ આવડો મોટો પરિવાર મળ્યો, એના ભેગો એનો જન્મદિન મળ્યો એટલે મને ખૂબ આનંદ આવ્યો અને આજ બી એને ફીલ કરું છું.
બસ. અને બીજું તો અમે જો અમે મુક્તિનાથ ગયા તો થોડાક હાલે, અમે પહેલી હિંમત નથી મારામાં જવાની, પછી કીધું ના અહીં તો હાલશું. તમારા ભાઈ કે આપે નહીં હાલી, મારો પગ દુખેરો ને તારે દુખેરા રહેવા દે. મેં કીધું ના, આટલા ઉપર આવ્યા એટલે આપણે જશું જ એમ. પછી તો મને એકદમ શ્વાસ ફૂલવા લાગ્યો અને પછી મેં કીધું ઘોડો કરી લઈ, પાલકી કરી લઈ. પાલકીવાળા ભાઈ સામા ના આવ્યા, ઘોડાવાળા ભાઈ સામા આવ્યા, એનામાં અમે બેઠા. અને પહેલી વખત હું ઘોડા ઉપર બેઠી પણ મને મજા આવી. હમણાંથી તમારા ભાઈને કહું છું હવે જ્યાં બી જશું તો ઘોડા ઉપર ચડશું આપણે. હવે ના બહુ મજા આવી આ ટૂરમાં. અને ખાસ મારી બહેનો નાનકડી ને મોટી બધી એટલી મહેનત કરી અમારા માટે, એને ધન્યવાદ. ને આવા વળી નવેસર નવા ટૂર કાઢજો, અમે જરૂર નામ લખાવશું. મારા 2 દેર ને 2 દેરાણીઓ અને અમારા સ્વામીને લીધે હું હાલી આવું ને ઉતરી આવું. મારા લક્ષ્મણ જેવા ને ભરત જેવા મારા દેર મારા સાથે હતા એટલે મેં આ યાત્રા કરી લીધી. એ નકર મારું ના થત મારાથી આ જ. જ્યાં ચડ ઉતર આવે એટલે મારા દેરાણીઓ હાથ પકડે, મારા દેર હાથ પકડે, મારા સ્વામી પકડે હાથ, એટલે હું આ યાત્રા કરી. બધાને ધન્યવાદ. ધન્યવાદ વિદ્યાબેન. બેન ક્યાં થે હાલોરા તમે? અમે જગદલપુરથી આવી. મારું નામ હંસાબેન ભવનભાઈ છાભૈયા, હાલે જગદલપુર ને કચ્છમાં કોટડા જડોદર. ને અમને આ ટૂરમાં બહુ જ મજા આવી, ખૂબ જ આનંદ માણ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ છત્તીસગઢ મહિલા મંડળને અને પુષ્પાબેન અને પટેલ કાંતિ પટેલને બહુ જ ધન્યવાદ. ખૂબ અમારી સેવા કરી કે શું કહીએ. અમે એમ થાય કે આટલી ફૂર્તિ આ 2 જણામાં, એમ આવડા મોટી ઉંમરમાં બહુ જ પ્રાઉડ થાય અમને. બહુ જ એ લોકો 2 જણાને જોઈને. ને ખૂબ ખૂબ ધન્યવાદ અમારો ખ્યાલ રાખવા સારું આ છે. ધન્યવાદ. ધન્યવાદ હંસાબેન. આ તમારું બળપ્પાને ચડીને ક્યાં હતા તમે? હોવે ચડીને ગઈ હતી. હા આયા તા કુંડમાં નાયા તા. ઓમાં ગૌકુંડમાં એન્જોય કર્યો, એટલો એન્જોય કર્યો નાઈને. કે કુંડમાં નાઈને 108 કુંડમાં નાયા, પછી 2 તપ્ત કુંડ અને પાપ કુંડમાં બી ડૂબકી લગાવી, પછી ભગવાનના દર્શન કર્યા. ખૂબ સરસ રીતે ખૂબ એન્જોય કર્યો. ખાચે એટલું મજા આવી, ખૂબ મજા આવી. એ જ એક બહુ જ અખર હતું. ને એક અમે અહીંયા પશુપતિનાથમાં આપણે પૂજા કરી. એટલું આમ મનથી આમ રુદન, આમ આંખથી આંસુની ધારાઓ વહી ગયું. એમ થયું કે હાસ અમે ભગવાનને શું કહેવાય, ભગવાનમાં મળી ગયું એ હૃદય કે સમક્ષ. હા, એટલું આમ બહુ જ ખૂબ આનંદ આવ્યો. આજે બહુ જ આનંદ આવ્યો. ધન્યવાદ હંસાબેન. તમે જગદલપુરથી અમારા ટૂરમાં સામેલ થયા અને જોડાયા તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ ભવન પટેલ, જગદલપુરથી આવ્યા છીએ ને આ મહિલા મંડળની છત્તીસગઢ મહિલા મંડળની ટ્રીપમાં સામેલ થયા અહીં. અમને આ નેપાળ યાત્રામાં ખૂબ જ આનંદ આવ્યો. આથી પહેલાં ગયા હતા ટ્રીપમાં પણ આવો આનંદ નહોતો આવ્યો.